આજકાલમાં થોડોક બહુ વિવાદ થઈ રહ્યો છે જે પેપર લીકનો છે, જે કોકરોચ પાર્ટી કરી રહી છે. એટલે આમાં બહુ ખબર નથી, પણ અમુક ન્યૂઝમાંથી હું જોઉં છું. એટલે જાણવા એવું મળ્યું છે કે ભાઈ આમાં રાહુલ ગાંધી કે આ પેપર લીક કરાયા હોય એવું. એટલે હું નથી કહેતો ભાઈ, પણ આ જે અમુક અંધભક્તો હોય ને એ કહી રહ્યા છે. એટલે હું વિડીયોમાં એન્ડમાં એક પત્રકારે ભાઈ અમારે આપણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અધિકારીઓ એ બધા જે આગેવાનો હોય ને મોટા અંધભક્તો એટલે એવડા લોકોએ એવું કહે છે, હું નથી કહેતો. અને હમણાં ભાઈ અમારે 21-22 તારીખ આજુબાજુ આંદોલન ભાઈ ઝરણા ઉપર ઉતર્યા હતા ભાઈ કોંગ્રેસ કાર્યાલયની. એટલે અંધભક્તોમાં અત્યારે આપણે હિન્દુમાં કેમ આપણે અંધશ્રદ્ધા એવું માનતા હોય, પણ અંધશ્રદ્ધા કોને કહેવાય, શ્રદ્ધા કોને કહેવાય, શ્રદ્ધાનો અને અંધશ્રદ્ધાનો વિષય અલગ હોય. એટલે આ અંધભક્તોએ એવો એક અંધવિશ્વાસ જ કરી નાખ્યો છે ને, અંધવિશ્વાસ એવો એટલો મેકી દીધો છે ને એની વાત ન પૂછો એવો. જોકે હું છેલ્લા વિડીયોમાં તમને બતાવીશ જે આ ભલા મનુષ્યો પેપર લીક થાય છે. એટલે પેપર લીકમાં આમાં બહુ આપણે એવું નથી, પણ હું મારા માઇન્ડ પ્રમાણે આપણે કોઈનું બહુ વિષય નથી, કારણ કે એટલું બધો ગ્રેજ્યુએટ માણા નથી, એવો ભણેલો નથી. એટલે એવો બહુ હું નહીં, પણ મારા માઇન્ડથી એક વિચારું કે કોઈ પોલીસની કે કોઈ પણ જાતના પેપર લીક થાય અને કદાચ એ પેપર લીક થઈને ચોરી કરીને તે કોઈ પણ પેપરને ફોડીને એ પાસ થઈ ગયો હોય, કોઈ અધિકારી બની ગયો હોય તો કદાચ ચાલે. પણ નીટના પેપર જે લીક થાય અને કદાચ મોટો ડૉક્ટર સર્જન બની જાય તો સાહેબ કાલે સવારે એની હોસ્પિટલમાં જે જાય એની દર્દીની હાલત શું થાય. એટલે આ બહુ વિચારવા જેવું. જે પેપર લીક થતા આ મોટા ઉદ્યોગપતિ લોકો રહ્યા એના છોકરા ઢગલાનો ઢ હોય અને એને હોશિયાર સાબિત કરવા માટે આ પેપર લીક થાય. એટલે મોટા મળવા હોય ને એવડા લોકો પૈસા દઈને જ્યાં શિક્ષણના અધિકારીઓ હોય જે ઉપર લંગીના ઠેઠ આપણે જ્યાં ધર્મેન્દ્ર પ્રધાન લંગીના શેડા અડાડતા હોય ને એવા લોકોથી પેપર લીક થાય. એટલે આ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગવા માટે એક કોકરોચ પાર્ટીએ જે ઓલું આંદોલન કર્યું હોય એમાં ભાઈ રાહુલ ગાંધી ભાઈ મોદીના પીએમના ક્વાર્ટર ઉપર જેને એને ઘેરાવો કરીને ઝરણા ઉપર બેઠા. હાવ શાંતિપૂર્વક હતું આંદોલન, પણ ત્યાં તો ટીંગા ટોળી કરીને પોલીસ લઈ ગઈ. પણ અમદાવાદમાં જે ઝરણા ઉપર બેઠા ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસ કાર્યાલયની સામે, તો ત્યાં પોલીસે એમ દૂર રાખ્યા. ભાઈ આપણે સલામ છે ભાઈ પોલીસવાળા, પણ કોઈ લાઠીચાર્જ નથી, કોઈ ઓલું નથી. પણ નોંધ કરવો પડે, એ તો હું કહું છું ન કરવો પડે. પણ બીજા ઝરણા માથે બે ત્યાં તમે લાઠીચાર્જ કોઈ ઉગ્ર કરી અને ભડકાવવા માંડો છો. પણ આવું ન હોવું પડે. આ એક લોકશાહી દેશ છે મિત્રો. આપણા દેશમાં હિન્દુ મુસલમાનનો બહુ વિવાદ નહોતો. એ વિવાદ ક્યારે સર્જાણો કે ભાઈ આપણો દેશ આઝાદ થયો અને ગોરાઓ લોકો અહીંયા આવી ગયા. એટલે ગોરાઓ લોકોએ દેશને 565 ટુકડા કરી નાખ્યા હતા. એટલે ભાઈ અલગ અલગ રાજ્ય અલગ અલગ કરંટી પ્રમાણે એને ટુકડા કરી નાખ્યા. અને સરદાર વલ્લભભાઈ પટેલ જો આપણા દેશનું, હું તો આમ એને બધાથી સૌથી વિચાર તમે માફ કરજો આ બોલાય નહીં પણ આ બોલું છું. મહાત્મા ગાંધી કે કોઈ પણ તમે આપણે જે દેશને આઝાદ કરવાનો એક શહીદ ભગતસિંહ ને એવા જે નેતાઓ છે એને જેને બલિદાન આપ્યું એની માટે નહીં, પણ જેની પછીના નેતાઓ જે થઈ ગયા આપણો દેશ આઝાદ થયો અને દેશને આજે રાગે સદાવવામાં આવ્યા, એને સૌથી વધારે હું બિરુદ આપતો હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલ. બહુ આદરીને, કારણ કે આ 565 ટુકડાને એકત્રીકરણ કરી અને જેને દેશ આપણો ભારત અખંડ ભારત બનાવ્યું હોય એને 100 સલામ કરવી પડે ભાઈ. તો અમદાવાદમાં સ્ટેડિયમ હતું, સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું, આપણને બધાને ખબર છે. અને હું ત્યારે અંધભક્ત હતો ભાઈ, આપણે ખોટું ક્યાં કહેવાનું. અને સ્ટેચ્યુ બનાવીને સ્ટેડિયમનું નામ ભૂંસાઈ નાખ્યું ભાઈ.
અને ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બની ગયું. હું ત્યારે અંધભક્તમાં હતો એટલે હું તો ભાઈ ત્યારે ગૌરવ કરતો, પણ મને એમ થયું ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ નું પૂરું મને નોલેજ નહોતું ભાઈ આ વ્યક્તિ કોણ છે, એટલું બધું નોલેજ નહોતું. પણ જ્યારે નોલેજ એનું કર્યું ને ત્યારે ભાઈ મને અંદરથી પછતાવો થયો ભાઈ ઓહો આ વ્યક્તિ આપણા દેશ માટે આટલું યોગદાન આપ્યું છે અને છતાં આપણે કોઈ જાતનું એનું કાંઈ છે જ નહીં ભાઈ. એટલું હું ભણેલો નથી, ગણેલો નથી, એવો નથી બહુ. હું ભલા માણસો આપણે ગૃહમંત્રી રહ્યા ને એની જેમ જ શું ભાઈ, સેમ ટુ સેમ શું એને જે રીતે હતું ને એ જ રીતે મારે છે. એટલે આપણે કાંઈ હર્ષ સંઘવીને જે આપણે તમને ખબર જ છે નવો ફેલ છે એમ હું એ જ છું. એટલે આપણે કોઈ એવા બહુ જ્ઞાની માણસો નથી અને એટલા બધા ગ્રેજ્યુએટ માણસો નથી, પણ મારા મનથી જે વિચાર આવ્યો ને ભાઈ એ આપણી સામે રજૂ કરું છું. અને જો તમને આમાં એમ થાય કે નહીં આ ભાઈનું યોગ્ય કેવું છે તો શેર કરજો. અને આ વિડીયો તો હું તમને નાખવાનો છું ભાઈ. એક પત્રકારે પૂછ્યું હતું વિડીયો કોઈ દી મારી ચેનલમાં આવો વિખવાદવાળો વિડીયો નહીં આવે, આખી ચેનલ તમે શેર કરી લીજો. કોઈ જગ્યાએ કોમેડી હું નથી નવા વિડીયો મેકતો, હવે કોમેડી બનાવતો હોય, પ્રોગ્રામના હોય, કોઈ પણ હોય એવા વિડીયો હું બનાવતો હોય, પણ કોઈ દી વિખવાદનો વિડીયો મેં નથી મેક્યો. પણ આવું ક્યારેક દેશની માટે થતું હોય ને અને એ લોકો કોઈક આપણને અવળા રસ્તે ચડાવતા હોય, હિન્દુ મુસ્લિમ આવા ધર્મોના નામે ફાટા પાડી અને દેશના ટુકડા કરવા માગતા હોય એવું મને લાગી રહ્યું હતું. એટલે મેં આ વિડીયો બનાવ્યો ભાઈ. કદાચ મારથી બોલવા ચાલવામાં થોડુંક ભૂલભાટ થઈ જાય તો ભાઈ આ તમારો નાનો ભાઈ જાણી અને માફ કરી દેજો. પણ હવે વધારે વાત નથી કરી, પણ જે એ અમદાવાદના આંદોલનની માલિપા એક બેનને પત્રકારે એવું પૂછ્યું કે તમે અહીંયા શું માટે આવ્યા છો, એટલે એ બેને એવું કીધું કે ભાઈ અમે અહીંયા એટલા માટે આવ્યા છીએ કે અહીંયા અમે ઝરણા માથે બેસ્યું. તો કીધું આ ઝરણા માટે બેસવાનું કારણ શું, એટલે એક બેને એવું કીધું તમને નથી ખબર આ દેશ કેવી રીતે સળગી રહ્યો છે, તમને નથી ખબર આ ભારતીય જનતા પાર્ટીના બેન બોલે છો ભાઈ. અને એ કોંગ્રેસ કાર્યાલયને ઘેરાવ ઝરણા માટે કરેલો હતો. જેરો અમદાવાદની વાત કરું છું ભાઈ, બીજી ક્યાંય આગળની વાત નથી કરતો, મને બહુ આગળની ખબર ન હોય ભાઈ, બરોબર. તો કીધું ના ઓલા ભાઈ કે ના તો કે તો હું માયક લઈને તમે દોટી ગયા છો, આવું કીધું હતી બેને. એટલે એ બેનને બોલો અંધભક્ત હોય ને એટલે એને બહુ એવું ન ખબર હોય, એને કમલમમાંથી ઓર્ડર આવ્યો ભાઈ તમે આ તમે રાહુલ ગાંધીએ કર્યું છે એની માટે તમે ગુજરાતની મારી આપણે ગુજરાતને, કારણ કે ગુજરાત રહ્યું ને એ એક ભારતીય જનતા પાર્ટીનો પાયો છે. એટલે કમલમમાંથી ઓર્ડર આવ્યો ભાઈ તમે આવું કરો. એટલે આ અંધભક્તો હોય ને એટલે એ કંઈ જોવે બોય ને ઓલો ગાડરીઓ પરવો આપણે સાંભળેલું છે વાત. એક ગાડ હાલે ને એટલે વાયા બધા ગાડ હાલે, એક ગાડ કૂવામાં પીડ્યું બધા બધો કૂવામાં પડી જાય, કૂવો બૂરી દેવો. હા ગાડરિયા પરવાની વાત તમે ઘણી વાર આપણે ડોલા કહેતા હતા. અને કંઈક કોઈ માણસ વળે ને એટલે આપણે એમ કહીએ ગાડરિયા પરવા કોઈ માણસ વળી ગયું. એટલે આ અંધભક્તો અત્યારે ગાડરિયા પરવાનું કામ કરે છે. ભૂંડ ભક્તો કહેવાય આને, ભૂંડડા ઘોડે. એને કાંઈ ગતિની ન ખબર હોય, કઈ દિશામાં દોટવું એ રીતે ન ખબર હોય. આ દેશનું ઘડતર થવાની બદલે દેશનું બરબાદી માથે જાય છે. દેશમાં હું એમ નથી કહેતો વિકાસ નથી થયો, ઘણો થયો છે અને ઘણો થાય છે એવું હું કહું છું. અને મોંઘવારી તો ભાઈ વિકાસને આંટી મારી ગઈ એટલી મોંઘવારી પહોંચી ગઈ છે. જ્યારે હા ગુજરાતમાં આપણે પીએમ સાહેબ સીએમ હતા એ વખતની વાત કરું, હું ઘણી વાર સભા હોય ને એટલે જાતો હતો, કારણ કે હું પૂરો બીજેપીનો માણસ હતો. મારી જિંદગીમાં મેં 3 વોટ બીજે દીધા છે ભાઈ. મારા વર્ષ અત્યારે 36મું વર્ષ છે. એટલે કેટલા વર્ષથી હું વોટિંગ કરતો હોય તે મેં 3 વોટ મેં બીજી પાર્ટીમાં દીધા, 2 આમ આદમીમાં દીધા છે ને 1 કોંગ્રેસમાં દીધો હશે. આ ચોખ્ખું કીધું. બાકી બધા ઓનલી ફોર બીજેપી. બહુ મારા ગામની મારી પાસે 1 વોટ પડ્યો ને પહેલો, જ્યારે મેં પહેલું વોટિંગ કર્યું ને ત્યારે બીજેપીને કર્યું હતું. ગામની મારી પાસે પૂરેપૂરું ગામ કોંગ્રેસનું હતું, 1 જ વોટ મારો એકનો જ ભાજપમાં પડ્યો હતો. અત્યારે ઘણા ભાજપમાં પડે છે, કારણ કે અત્યારે સત્તાવાળો પક્ષ છે. એટલે જોકે મારા ગામની ડિટેલ તમને નાખું તો મારા ગામમાં કોઈ જાતનો એવો મારા ખ્યાલ પ્રમાણે જે દેશ આઝાદ થયો અને
મને તો બહુ ખ્યાલ નથી કેટલા વર્ષો પહેલાં એ કોણ પીએમમાં હોય ને કે કોણ સીએમમાં અહીંયા હોય નથી બહુ ખ્યાલ, પણ ત્યારે થોડું ઘણું કામ થઈ ગયું હતું વિકાસનું. એ કામ જ હજી હાલમાં છે. નવું કામ કોઈ જે મારા ગામમાં બસ નથી આવતી, બીજા નંબરમાં બસ સ્ટેન્ડ નથી. મંજૂર થતા હશે, હું નથી કહેતો, નો ડાઉટ. રોડ છે એક ભાઈ, એક રોડ છે ભાઈ, અને એ થાય છે એમાં કોઈ જાતનું કાંઈ ઓલું છે નહીં. સ્કૂલ અત્યારે થોડીક સારી થઈ ગઈ છે, આમાં નો ડાઉટ. આપણે જે છે એ તો કહેવું પડે, આમાં કાંઈ ઓલું નથી ભાઈ. આના આપણે વખાણ કરવા, જે ભાજપે કાર્ય કર્યું હોય તો જેને સારું કામ કર્યું હોય ને, ઓલા અમારે દેવાજભાઈ ખબર કહે છે, ઘા તો દુશ્મનનો વખાણવો પડે. જે સારું કામ કર્યું હોય એનું બધાને કહેવું પડે ભાઈ. આમાં હું કંઈ કોકરોચ પાર્ટીનો નથી. હું અત્યારે કોઈ પાર્ટીનો ઝંડો લઈને નથી રખડતો ભાઈ. ગમે પાર્ટીમાં પણ મને યોગ્ય માણસ લાગે ત્યાં વોટિંગ કરી દો. અને હું બધાને એ જ કહું છું, કોઈ પાર્ટીના એજન્ડા લઈને ન રખડતા. યોગ્ય લાગે પાર્ટી, નકરી માણસ યોગ્ય નહીં, સામે પાર્ટીનું વિચારધારણા શું છે, વિચારધારણાની શ્રેણી શું છે, એ રોય અને વોટ કરજો મારા ભાઈ. નકર આગામી 10 વર્ષની માલિપા તમે ગમે એને ગધાને તમે આ બનાવી દીશો ને, તો આ છે ને તમને બરબાદ દેશની કરી નાખશે. મેં એક યુટ્યુબની માલિપા એક મહાત્મા આગળ બાપુએ એક ઉદાહરણ દીધું હતું. એક રાજા હતો, એટલે એના દિવાનને એમ કીધું, રાજા દિવાનને કે મારે કે દિવાન કે એક જ મહિનાની માલિપા કે નામના એવી બનાવી હોય તો શું કરવું પડે? એટલે દિવાને એમ કીધું, મને 50 કરોડ રૂપિયા આપી દો એટલે હું તમને અઠવાડિયાની માલિપા, તમારી નામના આખા વિશ્વની માલિપા ગુંજે એવું કરી દો. એટલે રાજા કે હાલે કે 50 કરોડ રૂપિયા. 50 કરોડ રૂપિયા એને આપ્યા એટલે દિવાન છે ને આખા વિશ્વની માલિપાથી વાંદરા લઈને વી આવ્યો. આખા વિશ્વની માલિપાથી વાંદરા લઈને આવ્યા અને કપીનગર કરી નાખ્યું. કપીનગર સ્થાપના કરી નાખી ભાઈ, કપીનગર. એટલે એટલા વિસ્તારમાં કપીનગરનું નામ ગુંજવા મળ્યું. એટલે એટલા વિસ્તારમાં એક સંત એવા રહેતા હતા કે તમે ગમે એવું આમંત્રણ આપો ને, સંતને એમ લાગે, યોગ્ય લાગે ને ત્યાં જ થાય. એટલે એ સાધુ આવી ગયા. એટલે સાધુને એમ થયું ભાઈ કપીનગર મારે જોવા જવું પડશે. એવા સાધુ હતા અને કપીનગર જોવા આવ્યા. એટલે જ્યાં એન્ટ્રી કરીને ગામની માલિપા, એટલે તરત 2 વાંદરા હતા. નમસ્તે, આવો સાધુ, આવો સંત, પગે લાગ્યા. ઓહો એ કે આટલો વાંદરા કેટલા નાની હતો ભાઈ. આવા હતા, માણાને જ્ઞાન નથી. થોડાક આગળ આવ્યા હતા બીજા બે, એની રીતે નમસ્કાર કર્યા. હમણાં બધા નમસ્કાર કરતા જતા. આડું કોઈક જગ્યાએ સીતારામની ધૂન હાલતી હોય, કોઈક જગ્યાએ આદાવાળા કીર્તન બધા બોલતા હોય. એટલે રાજાને મળ્યા. એટલે વાહ કે રાજા કે તમને ધન છે હો, કે તમે તો કે કેટલા ક્યાં વાંદરાને જ્ઞાની બનાવી દીધા, એટલે બહુ કહેવાય. એટલે રાજા કે આ દિવાનના કામ છે. એટલે દિવાનને કે વાહ દિવાન વાહ, તારા જેવો દિવાન હોય ને કે એટલે કે આ રાજમાં કે રામ રાજ્ય આવી જાય, આવું બાપુએ કીધું. એટલે બાપુએ એમ કહેતા પછી ગીસામાંથી એક થેલી વટાણાની કાઢ્યો. 500 ગ્રામ વટાણા હતા, 65,000 વાંદરા હતા. આમ કરીને આમ વાંદરાના ટોળામાં વટાણા ઘા કર્યા. વટાણા હાટું આમ તો એક વાંદરા ભાઈ એ મેકી દીજે, આમ કરજે ને તેમ કરજે ને મજા કરવા માંડ્યા. એટલે પછી રાજાને દિવાનને બેને બાપુએ કીધું, એ કે જે કરતા હોય ને કરાય, કે પૈસો બગાડવો હોય ને તો માણા વાંહે બગાડે, માણાને સુધારવાનું કરો. આ વાંદરા કે તમારે કે આ વાંદરા જ રહે, કે આ કે માણામાં કે તમે થોડો પૈસો નાખી અને માણાને કંઈક સલાહ સૂચન, સારા સંસ્કાર આપો, સારી વાત કરો અને કોઈ એવું કરો તો કંઈક સારું થાય. કે બાકી આમાં કે કાંઈ ન થાય. માણાને યોગ્ય દિશા આપો. વાંદરાને તમે ગમે એવી દિશા આપો ને તો એના જે જાત પ્રમાણે જે એનું જે કામ છે એનું કર્તવ્ય એ નથી ભૂલવાના. એટલે કે માણાને કે જે માણા છે ને એને તમે માણા બનાવી દો ને તોય ઘણું છે. કે પૈસા ખર્ચો પણ માણા વાંહે ખર્ચો. કે એટલે મારે કહેવાનો મતલબ એવું કે તમે કે અંધભક્તો ગમે એવા થઈ જાઓ, જે એના લખાણ હોય ને એની પેઢીમાં જે કામ કરવાનું હોય ને એ જ કરે. હું બહુ ભલામણ છું, મને દિલથી બહુ દુઃખ થાય છે કે મેં અત્યારે લગી ભાજપના ઝંડા સાથે એવું કામ કર્યું. મને એમ થાય કે મારા
ફેમિલી સાથે હું બાંધતો હતો. ભાજપને મત દેવરાવવા હાટું થઈને હું મારા ફેમિલી હાટું ડખા થતા. મારા ફાધર હારે હું બાજેલો માણસ. 100 મહિના બાપ દીકરો નથી બોલેલા ભાઈ. આજે કોની હાટું ભાજપને મેં કીધું ભાઈ હિન્દુત્વ નકરું હિન્દુ ને ભાઈ આપણે આમ. પણ સાહેબ તમે જાઓ તો ખરા, અમુક ઇસ્લામિક કન્ટ્રીમાં જાય છે, ઇસ્લામિક લોકો એનું સ્વાગત કરે છે, તો એને હિન્દુત્વનું માનવું હતું તો હિન્દુના દેશ છે તે ત્યાં, અને આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવી દે નહીં. એ એમ કહેતો હતો કે ભાઈ મોદી એમ કહેતા, આપણને મોદી સાહેબ એમ કહેતા હતા, આપણે ગુજરાતમાં હતા ને સીએમ ત્યારે એમ કહેતા હતા કે હું જીતી જાય બહુમતી મારી આવશે ને એટલે હિન્દુ રાષ્ટ્ર હશે એમ. એટલે તેને જીતાઈ દીધા. આપણે દિલથી ભાઈ હિન્દુ રાષ્ટ્ર બનાવવું આપ બધાને, કારણ કે મુસ્લિમ કન્ટ્રી હોય ત્યાં કણે એવડાને મુસ્લિમ કન્ટ્રીના ઇસ્લામી રાષ્ટ્ર હોય છે, એટલે આપણને એવું હોય ભાઈ આપણું એકાદું, કારણ કે રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર બને તો ભાઈ સારું કહેવાય એમ. કારણ કે ગૌરવ તો પોતાની જે જાતિમાં જ્ઞાતિમાં જન્મ્યા હોય ને, જાતિનો ગૌરવ ન હોય ને માણા ન કહેવાય એમ. પણ એવું કોઈ જાતું નથી થતું, અને અત્યારે ફક્ત ને ફક્ત હિન્દુ મુસલમાન માટે વોટ લેવામાં આવે છે. કોઈ પણ પક્ષ હોય, હું કોઈ પક્ષપાતની વાત નથી કરતો, પણ કોઈ પણ ઓલા એમ કે મુસ્લિમના આપણે ઓલા ઓવીસીભાઈ એના મુસ્લિમનું કે ભાઈ ભાઈચારાને લ્યો, ભારતીયના મત લ્યો ભાઈ, હિન્દુ મુસ્લિમ કરીને નથી લેવા. અમે ભારતીય છીએ, ભારતીય હોય અમને વોટ દીજો. અમારે ભારતમાંનું કામ કરવું છે, આ દેશનું કામ કરવું છે, દેશમાં અમારે વિખવાદ નથી કરવો ભાઈ. 2014 પછી આંદોલન, અને અત્યારે 1/26/25માં 1 દારૂ ગુજરાત ને આખો ભારત હળગી રહ્યો છે. પણ આ અંધભક્તોની અને ઘણા લોકોને, અમુક લોકો પછી કોઈ બીજી પક્ષના હોય તો થોડો ઘણો ફોલ્ટ જ ગોતી, જોકે કહેવું પડે પણ એને એની રીતે કહેવાનું હોય, બહુ ઓલું ન હોય. અત્યારે ઠેર ઠેર આંદોલન થઈ રહ્યા છે. આ આંદોલન થાય એનું યોગ્ય છે ભાઈ, એને યોગ્ય રીતે આપણે કોઈને મારતોડ ન કરવી પડે. અને પોલીસ પ્રશાસનને પણ હું વિનંતી કરું છું, મારા ભાઈ તમે એક તમારા ઘરે દીકરા છે, તમે કોઈક દીકરાના બાપ હશો ભાઈ, કાલે સવારે તમારો છોકરો હોશિયાર હશે ને આવું બનશે તેથી તમારા હાથમાં હું કહેતો હશે તેમ તમારા મનથી વિચારી લીજો ભાઈ. ખોટી પરેશાની લોભામણીમાં આવી અને સત્તાવાળા પક્ષ કે કોઈ પણ પક્ષ, તમારો કોઈ સત્તાવાળો પક્ષ, એટલે હું ભાઈ એટલે કહું છું કે અત્યારે ભાજપનું નથી કહેતો, કાલે સવારે કોંગ્રેસ આવશે, આમ આદમી આવશે, પણ એ સત્તાવાળા પક્ષનું તમે એજન્ડો લઈને તમે એમ પબ્લિક માથે અત્યાચાર ન કરતા બાપ. કારણ કે ક્યારેક એવું થાય ને બને ને તો રાજીનામું આપી દેવાય ભાઈ. મારી દેશની જનતાને મારીને મારે નથી પૈસો કમાવો એટલું કહી દેવું. કારણ કે આવું તેમ કહીશો ને, આ દેશનો જવાન નાખી છે ને તો બહુ ફેર પડી જાય છે. સરકાર જે એની રણનીતિ છે એ બહુ અઘરી છે. એક બેનેથી એવું હોય ને કીધું હતું, આ તાનાશાહી શાસન આવી ગયું, ભારતીય જનતા પાર્ટીના તાનાશાહી શાસન થઈ ગયું છે કે આ દેશની માલપા, પણ એને ગળામાં ખેસ છે અને સરકાર કેન્દ્રમાં કોની છે ને એ એને નથી ખબર ભાઈ. એટલે એક વિડીયો હું અત્યારે મેકું છું, અને આ તાનાશાહી શાસનવાળો કદાચ ને એવું લાગશે, મને એમ થશે તમને બધાને એમ યોગ્ય લાગ્યું હોય, શેર કર્યું હોય, સારી કોમેન્ટ કરજો ભાઈ, ખરાબ કોમેન્ટ ન કરતા મારા બાપ રહ્યો. એટલે તો હું તમને આ તમે એક વિડીયો જોઈ લો પછી મને કહેજો ભાઈ કેવું લાગ્યું એમ, બરોબર. આપણે આ તમામ બહેનો સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? શું નામ છે? શું નામ છે આપનું? જોલીબેન. ગૌરીબેન નામ છે. જુલીબેન ક્યાંથી આવ્યા છો જુલીબેન? ઇન્દ્રાપુરી વોર્ડ. બોલો તો ને, કેમ તમે વકીલ બનો છો મફતમાં એમના? ઇન્દ્રાપુરી વોર્ડ. અચ્છા ઇન્દ્ર, શું કરવા આવ્યા છો જુલીબેન? શું કરવા આવ્યા છે એટલે ના વિરોધ ઉઠાવવા. કોનો વિરોધ? પ્રદર્શન કરવા, કોંગ્રેસનો વિરોધ ઉઠાવવા. શેના માટે? સેના માટે તો આ વિદ્યાર્થીઓનું જે થયું છે એના હિસાબે આવ્યા છે. અચ્છા, આ વિદ્યાર્થીઓ શું થયું છે? તમને ખબર છે ને? નથી ખબર? તમે ના. બાઇક લઈને કેમ આવો છો આગળ? હું તો તમને પૂછવા આવ્યું, તમે કેમ આવ્યા છો? અમે આવ્યા છે એના આટલું જ આવ્યા છીએ. અચ્છા, શું બાળકોના ભવિષ્ય માટેની આ લડત છે, બરાબર? કોઈ પક્ષવાદ નથી, બરાબર? નીટની પરીક્ષાના એક્ઝામના પેપર લીક થયા છે એ બાળકો માટે થઈને છે, બરાબર? રાહુલ ગાંધી હાય હાય, કોંગ્રેસ હાય હાય. તમને કેવું લાગ્યું? આ બેને શું કીધું? હવે તમારે તાનાશાહી શાસનવાળો વિડીયો જોવો હોય, આ બધું મેં ન્યૂઝમાંથી લીધું ભાઈ. ન્યૂઝવાળા કવર કરવા ગયા હોય ને ત્યાંથી લીધું. હું તો કાંઈ ગયો નથી ભાઈ, કારણ કે હું એવો શિક્ષિત માણા નથી અને એવો કોઈ કેશેબલ માણા નથી. આ તમે મારા મકાન જોવો છો કેવું મકાન છે, પણ આ થોડુંક લાગણી એમ થયું કે નહીં, કારણ કે અત્યારે ઘણા આંદોલન થતા હોય ભાઈ. ખેડૂત આંદોલન થાય છે અમારા ગુજરાતમાં,
ખેડૂત આંદોલન ઘણીવાર સમાજના, પણ હું કોઈ દી કોઈ વિખવાદમાં પડવા નથી માગતો ભાઈ. વિખવાદ આ દેશની જનતાના યુવાનને વિખવાદ ન શીખવાડે, આ દેશને ભણતર શીખવાડે, આ દેશને વિકાસનું શીખવાડે. ભાઈ આ રીતે કરો તો કંઈક સારું થાય, દેશનું ઉદ્ધાર થાય એવું શીખવાડે. એટલે આપણે કોઈ જાતનો આવો વિકાસ નથી કરતા, આવું કોઈ કાર્ય નથી કરતા ભાઈ વિખવાદનું. પણ આજ વિડીયો બનાવવો પડ્યો. બહુ લાંબુ કોઈ આ દેશની જનતાને નથી કહેવાનું, પણ બધાને એટલું કહેવાનું છે ભાઈ, તમે કાલનું વિચારીને ગમે ત્યારે વોટ કરવાનું થાય. ને ખાસ કરીને 2027ની ચૂંટણી આવે છે ગુજરાતની માલપા, એટલે મારા ગુજરાતી ભાઈઓને બધાને કહેવાનું, કાલ સવારનું ભવિષ્યનો વિચાર કરજો, તમારી પ્રજાનો વિચાર કરીને આંગળીને બટન દેજો. બાકી મારો માસીનો દીકરો, કાકાનો દીકરો, મારો નાતનો, મારો સમાજનો છે એ રીતે ન દેતા. બાકી બધાના સમાજના છે જ તે, પણ શું કરી રહ્યા છે તમે તમારા મનથી વિચાર કરજો. બધાના માસીના દીકરા છે, પણ શું કરી રહ્યા છે એ તમારા મનથી વિચાર કરીને વોટિંગ દેજો. ભાઈ આમાં કોઈ કામમાં લાગવાના નથી, બરાબર. કોઈ સારો માણસ હશે તો કામમાં લાગશે, એટલે સારા યોગ્ય પાત્રને દઈ અને બટન દબાવજો. હોય થઈ ગયું ભારત. બધાને નમસ્કાર, સીતારામ, રામ રામ બધાને.